નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો તમારા માટે એક અગત્યની અપડેટ આવી છે કે હવેથી જે આપણી એકમ કસોટી છે એની શરૂઆત થઈ રહી છે. તેની માટે પરિપત્ર પણ છે એ સરકારે બહાર પાડી દીધો છે. તમે જોઈ શકો છો કે જે પ્રશ્ન બેંક આપણે પહેલાં આવતી હતી એ પ્રમાણે જ એનું મૂલ્યાંકન છે એ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પ્રશ્ન બેંકમાંથી તમને પ્રશ્નો આપવામાં આવશે અને એના પરથી એકમ કસોટીનું મૂલ્યાંકન થશે. તેની માટે જે વિગતવાર ટાઈમ ટેબલ છે એ પણ આપી દેવામાં આવ્યું છે કે પહેલી કસોટી ક્યારે છે, કઈ તારીખે છે. 25 જુલાઈએ જો તમારી પહેલી એકમ કસોટી આવે છે ધોરણ 9-10 માટે, અને વિષય છે ગુજરાતી અને વિજ્ઞાન. તે પ્રમાણે આખા વર્ષનું જે ટાઈમ ટેબલ છે એ મૂકી દેવામાં આવ્યું છે. તો તમારે એ પ્રમાણે તૈયારી કરવાની છે. બરાબર છે? તો 5મી એકમ કસોટી છે એ તમારે જાન્યુઆરી મહિનામાં આવશે. એ પ્રમાણે છે આખું શિડ્યુલ છે એ ગોઠવવામાં આવ્યું છે. તે પ્રમાણે તમારે તમારી તૈયારી છે એ કરવાની છે. તો પહેલી એકમ કસોટી માટે તમારે તમારી તૈયારી છે એ શરૂ કરી દેવાની છે. બરાબર છે? ચલો, વધુ અપડેટ માટે આપણે આગળ પણ વિડીયો છે એ મૂકતા રહીશું.